તો મિત્રો આગામી કલાકોને લઈ રાજ્યના વિસ્તારના લોકો થઈ જાય તૈયાર, કારણ કે અત્યારે આ વિસ્તારોની અંદર શરૂ થઈ ચૂક્યો છે તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથેનો વરસાદ। આપણે આજના વિડીયોની અંદર મિત્રો એ જ જાણીશું કે અત્યારે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળાઓની સાથે વરસાદ તીવ્ર મેઘ ગર્જના સાથે જોવા મળી રહ્યો છે। તો હજુ પણ આવનારી 3 કલાકની અંદર જાણી લો કયા ભાગોમાં વરસાદની આગાહી છે। એટલું જ નહીં મિત્રો, આ માવઠાના દિવસો હજુ પૂર્ણ નથી થયા। રાજ્યની અંદર 12મી મે સુધી આ માવઠાના વરસાદો જોવા મળશે ને જેમાં કેટલાક વિસ્તારોની અંદર તો ભારે પવન જાણે મિની વાવાઝોડું ફૂંકાય તે પ્રમાણેની ગતિવિધિ જોવા મળી શકે છે ને જેમાં હજુ આજે મિત્રો ખાસ અમુક વિસ્તારોમાં ફૂંકાઈ શકે છે ભારે પવન સાથેના વરસાદ। આ સાથે જ મિત્રો અત્યારે આવી રહેલી અપડેટની અંદર ભારતીય હવામાન વિભાગ તરફથી 2025ના ચોમાસાને લઈ મોટી અપડેટ આપવામાં આવી છે। તો બીજી તરફ મિત્રો આ માવઠું પૂર્ણ થાય નહીં એ પહેલાં તો આ મહિનાની અંદર જ બીજા માવઠાને લઈને પણ આવી રહી છે માહિતી। તો આપણે જાણીશું કે બીજું માવઠું ક્યારે થશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીના તમામ અપડેટો એક પછી એક મેળવીશું। એ પહેલાં જો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં આપને જણાવી દઈએ કે રાજ્યની અંદર ખાસ કરીને બપોરના સમયગાળા પછી વાતાવરણીય અસ્થિરતાના કારણે માવઠાની અંદર અત્યારે સૌથી વધુ વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળી રહી છે, કારણ કે વાતાવરણીય અસ્થિરતા સૌરાષ્ટ્રના વાતાવરણના પવનોમાં ભારે જોવા મળી રહી હોય છે। તમે જોઈ શકો છો તમામ પવનો અસ્થિરતા જોવા મળી રહી છે ને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર છેલ્લી 24 કલાકની વાત કરવામાં આવે તો મિત્રો સૌથી વધુ વરસાદની ગતિ જોવા જઈએ તો રાજકોટના ગોંડલ લાગુ કોટડા સાંગાણી ગામના ભાડવા ગામે છેલ્લા 24 કલાકમાં 5 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યાના સમાચાર। ભારે પવન સાથે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના પણ કેટલાય ગ્રામ્ય પંથકો જેમાં માળિયા હાટિયા કેશોદ કે જ્યાં તો મિની વાવાઝોડું ફૂંકાણું હતું અને જેના કારણે મિત્રો કેટલાય વૃક્ષો ધરાશાયી થયા। ગીર સોમનાથ તાલાળા લાગુના પંથકોમાં પડેલા વરસાદ અને ભારે પવનના કારણે ખેડૂતોના પાકોનો સોથ વળી ગયો છે અને મિત્રો કેરીના પાકોની અંદર તો કરોડોનું ખેડૂતોને નુકસાન થયાના પણ સમાચાર। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ લાગુના વિસ્તારો બાજરીનો પણ સોથ વળી ચૂક્યો જૂનાગઢ। આ સાથે જ મિત્રો હજુ અત્યારે પણ કેટલાય પંથકોમાં શરૂ થઈ ચૂક્યો છે વરસાદ। આપણે જાણીશું કે ગુજરાત રાજ્યની અંદર અત્યારે કયા પંથકોમાં તીવ્ર મેઘ ગર્જના સાથેના વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। પહેલા એ જાણી લઈએ કે અત્યારે જે ભારતીય હવામાન વિભાગ અને ગુજરાત હવામાન વિભાગ તરફથી આ માવઠાને લઈ રાજ્યના તમામ જિલ્લાઓ અને ભારતનો જે આગાહીનો નકશો પછી ખાસ કરીને આવનારી સાંજ અને રાત્રિના સમયગાળાની જે આગાહીને લઈ ગુજરાતની આગાહીનો નકશો થયો છે, જેની અંદર ગુજરાતના સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારોમાં વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે। છૂટો છવાયો વરસાદ જોવા મળશે। પાછલા દિવસો કરતાં વરસાદની તીવ્રતા ઓછી હશે, પરંતુ રાજ્યની અંદર હવામાન વિભાગે તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે। મેઘગર્જના મધ્યમ પ્રકારની રહી શકે છે અને કેટલાક પંથકોમાં 40થી લઈ 50 કિલોમીટરની ઝડપના પવનો સાથે જે વિસ્તારોમાં મિત્રો વીજળીના કડાકા એટલે કે થંડરસ્ટોર્મની એક્ટિવિટી વાદળાઓ બંધાય તે ભાગોમાં 50 કિલોમીટર કરતાં પણ વધુના પવનો સાથે મિની વાવાઝોડા જેવો માહોલ રાજ્યમાં ઊભો થઈ શકે। વધુ સંભાવના જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથથી બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, પોરબંદરના પંથકો દ્વારકા સુધી તો ભાવનગર અને દ્વારકાના પણ કેટલાય વિસ્તારોમાં વધી શકે છે સાંજથી દરમિયાનની ગતિવિધિ। આ સાથે જ કચ્છના પણ આ વિસ્તારોની અંદર વધુ સંભાવના છે તો મધ્ય પૂર્વ ગુજરાત, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાની અંદર પણ આવનારી કલાકોમાં અને જોઈ શકો છો હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। આગળ જોઈએ તો 11મી મેના દિવસનો પણ તમે વરસાદનો મેપ જોઈ શકો છો, જેમાં 11 તારીખે પણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના ગુજરાત હવામાન વિભાગે કરી છે। ગુજરાતની અંદર સંપૂર્ણ વરસાદ હજુ પૂર્ણ નહીં થાય મિત્રો। 13મી મે સુધી હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યમાં માવઠાના વરસાદો પડતા રહેશે। આ સાથે જ 12 તારીખે પણ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર ગુજરાતના કચ્છ સિવાયના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના હવામાન વિભાગે કરી છે। જેમાં સૌરાષ્ટ્રની અંદર આ માવઠાની તીવ્રતા હજુ ઘણા દિવસ ચાલી શકે, જેમાં 13 તારીખ સુધી
જેમાં વધુ સંભાવના અમરેલી જિલ્લો, જૂનાગઢ જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો અને રાજકોટ જિલ્લાથી બોટાદ, ભાવનગરના વિસ્તારો રહેશે. જોકે છૂટાછવાયા જામનગર, દ્વારકા, પોરબંદર, મોરબી અને અમદાવાદ શહેરની અંદર પણ આવનારા દિવસોના 3 દિવસની અંદર અમુક દિવસે કેટલાક ભાગોમાં જોવા મળી શકે વરસાદની ગતિવિધિ. ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદ, ખેડાથી લઈ દક્ષિણી ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્ર કરતાં ઓછી, પરંતુ અમુકવાર અમુક છૂટાછવાયા ભાગોમાં ભારે માવઠું થાય તે પ્રમાણેની પણ જોવા મળે ગતિવિધિ. આ સાથે જ તમે જોઈ શકો છો મિત્રો, 13મી મેના દિવસે પણ ગુજરાત હવામાન વિભાગ તરફથી સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લા સિવાયના બાકીના વિસ્તારોમાં વરસાદની સંભાવના નહીં રહે. તો દક્ષિણ ગુજરાતની અંદર પણ જોઈ શકો, મધ્ય ગુજરાતના વડોદરા, ભરૂચ અને છોટાઉદેપુર સુધીના જિલ્લાઓ છે કે તે ભાગોમાં હળવી મધ્યમ વરસાદની ગતિવિધિ જોવા મળશે. તો આ સાથે જ મિત્રો, ગુજરાત હવામાન વિભાગ પછી ભારતીય હવામાન વિભાગ તરફથી જે ભારતના તમામ વરસાદની આગાહીના મેપ અત્યારે જાહેર થયા એ પણ જોઈ લઈએ. ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ખાસ કરીને આવનારી કલાકોને લઈ આપણા ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ અત્યારે આપી દેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છૂટાછવાયા વિસ્તારોમાં માવઠાની ગતિવિધિ જોવા મળી શકે છે. આ સાથે જ 11 તારીખનો પણ ભારતના તમામ રાજ્યનો આગાહીનો મેપ તમે જોઈ શકો છો, જેની અંદર આપણા ગુજરાત રાજ્યની અંદર મિત્રો યલો એલર્ટનું સિગ્નલ ભારતીય હવામાન વિભાગે 11મી તારીખે આપ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી એકવાર ઉત્તરી ભારતના ભાગો ઉપર આવી રહ્યું છે, તો ગુજરાત ઉપર પણ અત્યારે સિસ્ટમનો ટ્રફ લંબાઈ રહ્યો છે અને સૌરાષ્ટ્ર સુધી આ ટ્રફની અંદર ભેજનું પ્રમાણ વધુ હોવાને લઈ સૌરાષ્ટ્રવાળા વિસ્તારોની અંદર માવઠાની તીવ્રતા થોડી અન્ય વિસ્તારો કરતાં વધુ જણાય. તો બીજી તરફ મિત્રો 12 તારીખે IMD તરફથી ભારતના તમામ રાજ્યો જોઈ શકો છો, જેમાં ગુજરાત રાજ્યની અંદર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં કોઈ એલર્ટ આપવામાં આવેલું નથી, પરંતુ કેટલાક વિસ્તારો છે કે જ્યાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ નોંધાશે. તો 13 તારીખે પણ જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ પ્રકારનું વરસાદને લઈ સિગ્નલ આપવામાં આવેલું નથી, પરંતુ ગુજરાત હવામાન વિભાગે 13મી મે સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે કે તે ભાગોમાં માવઠાની ગતિવિધિ શરૂ રહે. અને હવે પછી મિત્રો આપણે જાણીએ કે અત્યારે ગુજરાતના કયા વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે માવઠાનો ધોધમાર વરસાદ. રાજ્યના પવનોની અંદર ભારે અસ્થિરતાના કારણે અત્યારે માવઠાની ગતિવિધિ બપોર પછી તીવ્ર મેઘગર્જના સાથે જોવા મળી રહી છે. ત્યારે તમે જોઈ શકો છો, સૌરાષ્ટ્રના કેટલાય પંથકોની અંદર મિત્રો બપોર પછી તીવ્ર મેઘગર્જના અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની ગતિવિધિ શરૂ થઈ છે. અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેની અંદર જોઈ શકો છો ખાસ કરીને ગીર નેશનલ પાર્ક, જામાવાળા, ગીર સોમનાથના દુધાળા આજુબાજુના વિસ્તારોમાં તીવ્ર કાળા ડિબાંગ વાદળાઓ બન્યા છે અને અમુક ભાગોમાં ધોધમાર વરસાદ અત્યારે ખાબકી રહ્યો છે. ભારે પવન ફૂંકાવો, મિની વાવાઝોડા જેવો માહોલ પણ અમુક પંથકોમાં જોવા મળી શકે છે ને જેમાં જોઈ શકો છો આ વાદળાઓ હવે સાસણગીર, મેંદરડા, વિસાવદર, ધારી, આ સાથે જ વધુ આગળના અમરેલી, જૂનાગઢના પંથકોથી ગીર સોમનાથના પંથકોમાં આગળ વધે. તો આ સાથે જ જોઈ શકો અમરેલી આજુબાજુના ગ્રામ્ય પંથકો, જેમાં બાબરા, ગઢડા, ચિત્તલ, બોટાદ અને ગઢડા બાબરા વચ્ચેના પંથકોમાં અત્યારે તીવ્ર મેઘ ગર્જના સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. જોઈ શકો છો સુરેન્દ્રનગર આજુબાજુના, સુરેન્દ્રનગર શહેર આજુબાજુ તો લઈ અન્ય ગ્રામ્ય પંથકોમાં પણ ખડાવો વાદળોની બનવા લાગી છે અને આવનારી કલાકોમાં સૌરાષ્ટ્રના લગભગ છૂટાછવાયા તમામ જિલ્લાઓમાં વરસાદની ગતિવિધિ શરૂ થાય તે પ્રમાણેની સંભાવના ઊભી થઈ છે. માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, પરંતુ કચ્છના પણ તમે જોઈ શકો છો, દયાપર, નગવીરી આજુબાજુના વિસ્તારોમાં પણ વાદળાઓ જોવા મળી ચૂક્યા છે. અને હજુ આવનારી કલાકો, જેમાં કચ્છના ઘણા છૂટાછવાયા વિસ્તારો, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ, વીજળીના કડાકા અને ભડાકા સાથે જોવા મળી શકે. તો આ સાથે જ મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લામાં આવનારી કલાકોને લઈ કયા ભાગોમાં વરસાદની આગાહી છે એ જોઈએ. તો તમે જોઈ શકો છો મિત્રો, અમે તમે અત્યારે મોડલના આધારે બતાવી રહ્યા છીએ કે આવનારી કલાકોમાં ગુજરાત રાજ્યની અંદર દ્વારકા જિલ્લો હોય, દ્વારકાના પોરબંદર આજુબાજુના વિસ્તારો હોય, આ સાથે જ ભાનવડ, કદાચ, કુતિયાણા, કેશોદ, જૂનાગઢ, ઉપલેટાના પંથકોથી લઈ અને અમરેલી, ગીર સોમનાથ વચ્ચેનો જે અત્યારે જે આ પંથકોમાં ધોધમાર વરસાદની ગતિવિધિ શરૂ થઈ છે. તો થોડી જ કલાકની અંદર હજુ પણ એ જ પંથકોના વાદળાઓ છે કે જે ઉત્તરી સૌરાષ્ટ્ર તરફ ધકેલાશે અને રાજકોટ, મોરબી,
એ પંથકોમાં હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની ગતિવિધિ, તો જામનગર, રાજકોટ અને ગોંડલ વચ્ચેના વિસ્તારો કે ત્યાં ભારે વરસાદ પણ પડી શકે છે. આપને જણાવી દઈએ, છેલ્લી 24 કલાકની અંદર પડેલા વરસાદની અંદર ગઈકાલ સૌરાષ્ટ્રના કેટલાક ગામડાઓમાંથી 5 ઇંચ સુધીના વરસાદના આંકડાઓ આવ્યા છે. અમુક વિસ્તારોમાં 3 ઇંચ સુધીનો વરસાદ, તો આજે પણ કેટલાક પંથકોમાં 1 થી 2 ઇંચ સુધીના ખાબકી શકે છે વરસાદ. આ સાથે જ તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતની અંદર ડાંગ જિલ્લાની અંદર પણ મિત્રો ભારે વરસાદ નોંધાણો છે ને જેમાં અમુક નદીઓમાં પાણી આવી ગયાના સમાચાર, અને આજે પણ આહવા, ડાંગથી થઈ તાપી, વ્યારા સુધીથી વલસાડના ભાગોમાં આવનારી કલાકોમાં પડી શકે છે વરસાદ. તો કચ્છના પણ કેટલાય છૂટાછવાયા વિસ્તારો છે જેમાં આ પંથકોમાં વધુ તીવ્રતા જોવા મળી શકે. જેમ જેમ સાંજથી લઈ રાત્રિનો સમયગાળો આવતો જશે તેમ જોઈ શકો સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદી વાદળાઓ આગળ વધી શકે. ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ભાવનગરના પાલીતાણા એ લાગુના જેસરથી લઈ સાવરકુંડલાથી લઈ ગારિયાધાર, અમરેલી વચ્ચેનો જે પટ્ટો છે તે ભાગોમાં તીવ્ર મેઘગર્જના સાથે વરસાદની શરૂઆત થઈ શકે ને જેમાં સાંજથી રાત્રિના સમયગાળા સુધી તીવ્ર મેઘગર્જનાના વરસાદો જોવા મળે. રાત્રિના સમયગાળાની વાત કરવામાં આવે તો જોઈ શકો છો ખાસ કરીને રાત્રિ દરમિયાન વધુ કોઈ શક્યતા નથી. તેમ છતાં સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા. આ સાથે જ મિત્રો જોઈ શકો છો કે 11 તારીખના દિવસે પણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળી શકે વરસાદ. તો તમે જોઈ શકો છો 11 તારીખે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના એમાં પણ વધુ ગીર સોમનાથ, અમરેલી, આ સાથે જ રાજકોટ, સુરેન્દ્રનગર, ચોટીલા, ધ્રોલ આજુબાજુના જામનગરના પંથકો હોય, લાલપુર, કાલાવાડ, આ સાથે જ જામનગરથી લઈને પોરબંદર, જૂનાગઢ વચ્ચેના જે પંથકો છે, રાજકોટના જેમાં ગોંડલ, ઉપલેટા, કુતિયાણા, આ જાતે જે અમરેલી, તો તમામ જે છૂટાછવાયા મિત્રો વરસાદના વિસ્તારો હશે કે ત્યાં અમુક ભાગોની અંદર તો મિની વાવાઝોડાની જેમ 60 કિલોમીટર કરતાં પણ વધુના પવનો ફૂંકાઈ શકે. 11 તારીખના દિવસે દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી શક્યતા જોવા મળી રહી છે ને જેમાં અમુક ભાગો વડોદરા, આણંદ સુધીના હશે કે ત્યાં વરસાદ ગતિવિધિ જોવા મળી શકે છે. જોઈ શકો છો વડોદરા, આ સાથે જ છોટાઉદેપુર, નર્મદાથી લઈ ભરૂચ, સુરત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સરહદી બોર્ડરના જિલ્લાઓ છે કે તે ભાગોમાં 11 તારીખના દિવસે વરસાદની ગતિવિધિ જોવા મળે. તો કચ્છના છૂટાછવાયા વિસ્તારો હશે. આ સાથે જ 12 તારીખે પણ ગુજરાત રાજ્યની અંદર આ માવઠાનો દોર શરૂ રહેશે ને જેમાં દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાત લાગુના જિલ્લામાં અને સૌરાષ્ટ્રની અંદર માવઠાના છૂટાછવાયા વરસાદો હળવા મધ્યમ જોવા મળી શકે. અમદાવાદ શહેરની અંદર પણ 12 તારીખની સાંજના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો વાતાવરણમાં પલટો આવે અને હળવો મધ્યમ વરસાદ ગાજવીજ સાથે નોંધાઈ શકે. સૌરાષ્ટ્રમાં પણ જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સુધીના પંથકોમાં જોવા મળે ગતિવિધિ. તો 13મી મેના દિવસનો પણ આગાહીનો નકશો તમે જોઈ શકો જેમાં જૂનાગઢ, અમરેલી, જસદણ, ગોંડલના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ અને દક્ષિણી ગુજરાતના ડાંગ, વલસાડ, નર્મદા સુધીના પંથકો છે કે તે ભાગોની અંદર હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની ગતિવિધિ જોવા મળી શકે. અંબાલાલ પટેલે રાજ્યની અંદર અત્યારે ભારે પવન અને કરા પડવા સાથે ધોધમાર વરસાદની આગાહી કરી છે. આવનારા દિવસો જેની અંદર ખાસ 11 તારીખથી લઈને 20 તારીખની વચ્ચે પણ અંબાલાલ પટેલની આગાહી છે કે રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ, ભારે પવન અને આંધી સાંધે નોંધાય. જોકે મોડલોની અંદર મિત્રો આ વરસાદની સંભાવના જોવા નથી મળી, પરંતુ અંબાલાલ પટેલે આગાહી કરી છે. તો વધુમાં તેમણે મિત્રો આ મહિનાના અંતમાં અરબ સાગરમાં વાવાઝોડું બનવાની સંભાવના વ્યક્ત કરી છે ને જેના કારણે મિત્રો આ મહિનાના અંતિમ દિવસોમાં એટલે કે 25મી મે પછી ફરી ગુજરાત રાજ્યની અંદર માવઠું થાય, વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. આ માવઠું પૂર્ણ થયા પછી 12મી તારીખે માવઠું પૂર્ણ થયા પછી 25મી મે પછી ફરી ગુજરાત રાજ્યમાં માવઠાની સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ મિત્રો નૈઋત્યના ચોમાસાને લઈને પણ આવતા મંગળવારે મિત્રો બંગાળની ખાડી અને અંદમાન નિકોબારમાં 2025ના ચોમાસાની એન્ટ્રી થઈ જશે તેવું ઇન્ડિયન મેટિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે જણાવવામાં આવ્યું છે. 13મી મે મંગળવારે નૈઋત્યનું ચોમાસું એડવાન્સ બનશે અને અંદમાન નિકોબારના દરિયામાં દક્ષિણ તરફના ભાગમાં અને બંગાળની ખાડીના સાઉથ વેસ્ટ દિશામાં નિકોબાર ટાપુ ઉપર એન્ટ્રી લે તેવું ભારતીય હવામાન વિભાગ તરફથી અત્યારે જાહેર કરવામાં આવ્યું છે. તો મિત્રો કેરળની અંદર 1 જૂન આજુબાજુ ચોમાસું બેસી જાય તેવી સંભાવના છે, જોકે હજુ સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ સાથે જ ગુજરાતની અંદર 15 તારીખ આજુબાજુ આ વર્ષે ચોમાસું બેસે તેવા અનુમાનો છે.
વહેલું ચોમાસું બેસવાની સંભાવના